જય શ્રી સ્વામિનારાયણ. આજે હું તમને બે પ્રશ્ન પૂછું છું. શું તમને કોઈ દિવસ સાકરમાં મીઠાનો સ્વાદ આવ્યો છે અને મીઠામાં સાકરનો સ્વાદ આવ્યો છે? એટલે કે મીઠું અને સાકર બંને એક સમાન કોઈ દિવસ લાગ્યું છે? બીજો પ્રશ્ન પૂછું તો, તમે કોઈને 4 લાખ રૂપિયા આપ્યા હોય, તેની સાથે વેપાર કર્યો હોય 4 લાખ રૂપિયાનો, અને તે પણ ઉધાર માલે, એટલે સામેવાળાએ તમને પૈસા ન આપ્યા હોય, તેમ છતાં તમે તે જે માલ લેનાર છે તેનું નામ ન લખ્યું હોય, તેવું કોઈ દિવસ બન્યું છે? આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક એવા ભક્ત બની ગયા જેણે સોનું અને માટી અને પથ્થર એ સમાન થઈ ગયું છે. એને જ્યાં જ્યાં જોવે ત્યાં ભગવાન જ દેખાય, બીજું કાંઈ દેખાય નહીં. એવા ભક્તરાજની વાત કરવી છે તો આવો સાંભળીએ. સૌરાષ્ટ્રમાં જૂનાગઢના નજીક માંગરોળ ગામ આવેલું છે, જ્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણ નીલકંઠવણી રૂપે પ્રથમવાર ગયા હતા. ત્યારબાદ અનેક વાર માંગરોળમાં પધાર્યા હતા. એક વખત સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી સંત મંડળ સાથે માંગરોળ પધાર્યા અને શ્રીહરિના પરમ નિશ્ચય ભક્ત આનંદજીભાઈ સંઘેડિયાના ઘરે એકાંતમાં ઉતારો કર્યો. આનંદજીભાઈ પ્રેમથી સીધું લઈ આવ્યા. તે સાધુઓએ રસોઈ કરી ઠાકોરજીને જમાડીને જમ્યા. પછી સાંજે ગોવર્ધનભાઈ, મૂળચંદભાઈ, રામચંદ શેઠ, મેઘજી સુખડિયા વગેરે ઘણા સત્સંગીઓ સ્વામીનો સમાગમ કરવા આવ્યા હતા. સૌના આગ્રહથી મુક્તાનંદ સ્વામી 2 દિવસ રોકાયા અને મહારાજની સર્વોપરી સ્વરૂપ નિષ્ઠાની વાતો કરી સૌને સંતોષ પમાડ્યા. આવી રીતે સત્સંગ કરાવીને મુક્તાનંદ સ્વામી ત્યાંથી ચાલ્યા. ત્યારે આનંદજીભાઈ બોલાવા આવ્યા હતા. ત્યારે તેમણે સ્વામીને વાત કરી, સ્વામી, આ ગોવર્ધનભાઈએ 4000નો માલ લાવીને વેપાર કર્યો. તેમાં ગમે તે માણસ માલ લઈ જાય તે બધું હસ્તે સ્વામિનારાયણ, હસ્તે સ્વામિનારાયણ આવું નામ માંડ્યું છે. આથી તેમના સંબંધીઓ વગેરે ઉપાધિ કરે છે, તે કોઈનું કાંઈ માનતા નથી. આ વાત મુક્તાનંદ સ્વામીએ માણાવદરમાં શ્રીજી મહારાજ બિરાજમાન હતા ત્યાં આવીને કરીને કહ્યું કે હે મહારાજ, ગોવર્ધનભાઈએ બધો વ્યવહાર બગાડી નાખ્યો છે. હમણાં 4000નો વેપાર કર્યો, તે બધામાં હસ્તે સ્વામિનારાયણ આવું નામ લખીને ઉધાર માલ આપ્યો છે, તો નામઠામ વિના માલના પૈસા કોની પાસે માગશે? તે સુણીને શ્રીજી મહારાજ કહે, સ્વામી, એ તો બહુ ખોટું થયું. ગોવર્ધનભાઈએ વ્યવહારની ચિંતા તજી દીધી ને બધું અમારે માથે નાખ્યું. તે અમારે હવે તેની ચિંતા કરવી પડશે. એમને તો માટી, પથ્થર અને સોનું એ સમાન થઈ ગયું છે. ફક્ત આજ્ઞાથી જ બધો સંસારનો વ્યવહાર કરે છે. આ પ્રમાણે વાત સાંભળી મુક્તાનંદ સ્વામી મહારાજનો અભિપ્રાય સમજીને ગોવર્ધનભાઈનો વિશેષ મહિમા સમજ્યા. બીજી એક વાત સાંભળીએ તો, એક વખતે વડતાલ સમયા ઉપર ગોવર્ધનભાઈ મહારાજના દર્શન કરવા ગયા. ત્યાં કોઈ સત્સંગી મહારાજની પૂજા કરવા માટે ચંદનનો ડબ્બો ભરીને સભામાં લાવ્યા ને મહારાજને કહ્યું કે મહારાજ, તમારી પૂજા કરવા માટે ચંદન લાવ્યો છું. તે સુણીને મહારાજ કહે, એ ગોવર્ધન, આ ચંદનના ડબ્બામાં તારો પગ બોળ. એટલે ગોવર્ધનભાઈએ ઊભા થઈ ડબ્બામાં પગ બોળ્યો. એટલે તો બધા જે સભામાં કાઠી હરિભક્તો બેઠા હતા તે બોલ્યા, એ ભણે ગોવર્ધન ગાંડા, આ મહારાજની પૂજા કરવાનું ચંદન તે બગાડ્યું. ત્યારે મહારાજ કહે છે, એને ભગવાનની મૂર્તિ વિના બીજું સર્વ સમાન થઈ ગયું છે. થોડી વારે મહારાજ કહે, એલા ગોવર્ધન, આ ઢોલિયા ઉપર બેસ. એટલે એ તો મહારાજના ઢોલિયા ઉપર મહારાજની આડો વાંસો વાળીને બેસી ગયા. એ જોઈને કાઠી લોકો બોલ્યા છે, ભણે એ ગોવર્ધન, સમો બેસ્યો સમો, મહારાજને આડ થાય છે, મહારાજને આડો હું બેઠો? ત્યારે મહારાજ કહે, એને કાંઈ આડે જ નથી, એને બધું સદા સમૂહ જ છે. મહારાજ રમૂજ કરતા કહે, ગોવર્ધન, સૂઈ જા. એટલે એ તો મહારાજના ઢોલિયા ઉપર સૂઈ ગયા. પછી મહારાજ કહે, આ ગોવર્ધનના પગ સૌ દાબો. ત્યારે સર્વે ગોવર્ધનભાઈના પગ દાબવા માંડ્યા. મુક્તાનંદ સ્વામી પણ પગ દાબવા માંડ્યા. ત્યારે ખાટી હરિભક્તોએ ફરીથી કહ્યું, ભણે ગોવર્ધન ગાંડા, આ મોટેરા મુક્તાનંદ સ્વામી તારા પગ દાબે છે, તને કઈ શરમ આવે છે કે નહીં?
તો કોના ઢોલિયા ઉપર બિરાજમાન થયો અને સૂઈ ગયો અને પાછા કોની પાસે પગ દબાવે છે? ત્યારે મહારાજ કહે, એને ક્યાં ખબર છે, એ તો એક અમારી મૂર્તિને જ દેખે છે. મૂર્તિ વિના કાંઈ એને બીજું ભાસતું જ નથી. આ ગોવર્ધનને તો સાકર ને મીઠું બંને સરખા છે. ત્યારે ત્યાં બેઠેલા કેટલાકને મનમાં સંશય થયો કે કાંઈ સાકર ને મીઠું એ બે સરખું થતું હશે? એ તો વાત થાય, આ ઘડીએ ખવડાવીએ તો ખબર પડે. મહારાજ આ વાત જાણીને સર્વના સંશય દૂર કરવા માટે તથા સાચા ભક્તોનો ખરો પરિચય થાય એ હેતુથી તરત જ મીઠું અને સાકર મંગાવ્યા ને 2 થાળીમાં જુદા જુદા રાખી ગોવર્ધનભાઈ આગળ મૂક્યા. મહારાજે કહ્યું, ગોવર્ધન, આ જમો. ત્યારે તેઓ ખાવા માંડ્યા. તે એક મુઠ્ઠી સાકરની થાળીમાંથી લીધી ને એક મુઠ્ઠી મીઠાના થાળીમાંથી લીધી. એમ મીઠું અને સાકર એ બંને એક જ સાથે જ ખાઈ ગયા. પછી મહારાજ બોલ્યા છે, જુઓ, આ ગોવર્ધનને સાકર અને મીઠું બેય સરખા થઈ ગયા છે ને? આ રીતે ગોવર્ધનભાઈની અલૌકિક સ્થિતિ જોઈને સૌ સભાજનો ઘણું આશ્ચર્ય પામ્યા. ગોવર્ધનભાઈ જેવી સ્થિતિ થવી ઘણી ડિફિકલ્ટ છે, પરંતુ મહારાજે જે બાંધેલી મર્યાદા છે, જે મહારાજે શાસ્ત્રો કહ્યા છે તે પ્રમાણે પણ જો આપણે રહીએ ને તો આપણે કળિયુગના ગોવર્ધનભાઈ જ કહેવાઈએ. જય શ્રી સ્વામિનારાયણ.